હેલો મિત્રો, કેમ છો? આજે જોવાનું છે ટોપિક સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ સ્થાનાંતર અદિશની સમજૂતી જરૂરી સમીકરણ આપી સમજાવો. રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી કે દિશા વસ્તુ અગત્યની છે. આઈ કેરેટ, જે કેરેટ, કેરેટ આ રીતે કરવાનું, કેપ આવશે અને કે કેરેટ. ઓકે, આ બધી વસ્તુ તમે સમજી ગયા, જોઈ ગયા. એકમ સદિશની વાત કરી. ચેપ્ટર નંબર 3માં જે ઉલ્લેખો છે, સ્થાન છે, પથ લંબાઈ છે, સ્થાનાંતર છે, ઓકે, અને પ્રવેગ છે, વેગ છે, એ બધી જ વસ્તુ આમાં આવવાની છે. રાઈટ. પણ દિશા ધ્યાનમાં રાખીને આવશે. તો સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ સ્થાનાંતર અદિશની સમજૂતી આપણે અહીંયા જોવાની છે. પેલા જોઈએ કે સ્થાન સદિશ. કોઈ કણ છે એક્સ વાય સમતલ, સમતલમાં તમને ખબર પડી ગયા એક્સ અને વાય હોય તો આને કહેવાય છે એક્સ વાય સમતલ. રાઈટ. જેમ કે તમારો મોબાઈલ છે, એ બધા સમતલો છે. ઓકે, તો અહીંયા મારી પાસે પણ એક સમતલ છે એક્સ વાયનું છે, એક્સ અને વાય હોય. રાઈટ. હવે અહીંયા કોઈ કણ છે, એક કણ છે, એનું નામ છે પી બિંદુ, એનું નામ છે પી. રાઈટ. તો ઉદ્ગમ બિંદુથી જે કણ છે ત્યાં સુધીના અંતરને સ્થાન સદિશ કહેવામાં આવે છે. આ રીતે કહેવામાં આવે છે. ઓકે, અને જો આપણે પ્રેક્ટિકલ સમજીએ તો અહીંયા લખીએ આપણે 1, અહીંયા લખીએ આપણે 2, એ રીતે અહીંયા પણ 1, અહીંયા લખીએ આપણે 2, અહીં લખીએ આપણે 3, આ રીતે 4. તો આના જે યામ બને છે તમે જોઈ શકો 4 અને 2 બને છે, મતલબ કે 2 અને 4 બને છે આ રીતે. રાઈટ. આ પોઈન્ટ પાસેના યામ તમે જોઈ શકો છો 2 અને 4 બને છે. તો આ કણ છે એનું સ્થાન ક્યાં છે? તો કે 2 અને 4 જે યામ છે ત્યાં છે. રાઈટ. તો અહીંયા પણ એનું સ્થાનની વાત કરી હતી. સ્થાન સદિશ, તો આર સદિશને કહેવાય છે સ્થાન સદિશ કહેવામાં આવે છે. આ જે છે આ છે સ્થાન સદિશ. ઉદ્ગમ બિંદુથી પી બિંદુ સુધીના અંતરને સ્થાન સદિશ કહેવાય છે. એ તમે જોઈ શકો છો પી બિંદુનો ઉદ્ગમ બિંદુ સાપેક્ષ સ્થાન સદિશ આરના યામ એક્સ વાય છે. અહીંયા આપણે ખબર એક્સ, અને યામ કોઈ પૂછે પી ના, પી બિંદુ એક્સ વાય, કારણ કે આટલું એક્સ અંતર અને આટલું જે વાય અંતર હશે. અને આપણને ખબર છે કે આઈ કેરેટ એકમ સદિશ છે, એક્સ દિશામાં નો સદિશ છે. એકમ દિશામાંનો જે સદિશ છે આઈ કેરેટ, ઘણી વખત આઈ કેરેટ મોસ્ટ ઓફલી દિશામાં બોલશે. અહીંયા તો કે જે કેરેટ બોલે છે એ પણ જોઈ ગયા આપણે. તો કુલ મળીને વાત શું કરવાની છે? કુલ મળીને વાત એ કરવાની છે કે તમારી પાસે જે આ બિંદુ જે છે અહીંયા, રાઈટ, તો એ કેટલા અંતરે ઉદ્ગમ બિંદુ? તો કે એક્સ આઈ. તો લખો પેલો યામ એક્સ આઈ. બીજો તો કે અહીંયા છે વાય જે, તમે જોઈ શકો છો, અને એ બંનેનો અહીંયા કર્યો છે સરવાળો. અહીંયા આપણે ખબર છે કે સરવાળો શા માટે કર્યો છે. તો અહીંયા લખ્યું છે કે આર સદિશના યામ આપણી પાસે એક્સ વાય છે, અને આ સ્થાન સદિશ આ મુજબ રજૂ કરી શકાય છે. તો અહીંયા આપણી પાસે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, તો તમને મળશે આર સદિશ. હવે તમને હજુ સવાલ છે કે પ્લસ શા માટે છે? તો તમને સમજાવી આપું કે અહીંયા તમે એક વસ્તુ નોટ ડાઉન કરો. ચલો, આ અંતર કેટલું છે? વાય છે કેરેટ. આ અંતર એક્સ આઈ કેરેટ. જ્યારે આપણે એનો સરવાળો કરવો હોય સબાચકોની રીત દ્વારા, ત્યારે આપણે બંનેનો આપણે સરવાળો કરીએ. આપણે ખબર લખતા આપણે પરિણામી સદિશ બરાબર એક્સ આઈ કેરેટ, આવું બધું લખતા હતા. રાઈટ. તો હાલમાં આપણે એવું કંઈ આપણે નોટ ડાઉન કરશું નહીં. ટૂંકમાં આ જે છે અને આ જે છે એક્સ આઈ કેરેટ છે અને વાય જે કેરેટ, એ બંનેનો સરવાળો કરો એટલે આપણને આટલું મળે. તો કે આર સદિશ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ, એ તમને અહીંયા બતાવેલું છે. ઓકે, તો આ સ્થાન સદિશ છે એની કિંમત આપણને અહીંયા મળી ચૂકી છે. હવે આવે છે સ્થાનાંતર સદિશ. ચલો, આ પી બધું કાઢી નાખું છું. આ પી છે અહીંયા સ્થિર છે અત્યારે હાલમાં. હવે આ પી છે એ ધૂળનું રજકણ, ચાલો અહીંથી અહીંયા ગતિ કરે છે, પી ડેશ પર છે.
તો અહીંથી અહીંયા આપણે એક બીજો સ્થાન સદિશ બોલીશું, જેને હું કહીશ અહીંયા આર ડેશ સદિશ. પી ડેશ તો કે ઉદ્ગમ બિંદુથી આર ડેશ સુધી આપણી પાસે પી ડેશ બિંદુ છે ત્યાં સુધીનું જે સ્થાન સદિશ છે એનું નામ છે આર ડેશ સ્થાન સદિશ છે. ઓકે, આર ડેશ સ્થાન સદિશ છે, આર ડેશ સ્થાન સદિશ છે અહીંયા આપણી પાસે પી ડેશ વાળું. એ જ આકૃતિ અહીંયા આપેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો. પી બિંદુથી કોણ ક્યાં ગયો? પી ડેશ પાસે. અહીંયા તમે જોઈ શકો છો સ્થાન સદિશ આર છે, પેલા હતો જ, પછી ક્યાં પહોંચ્યો તો કે આર ડેશ પાસે પહોંચ્યો. ઓકે, આપણે એ પણ જાણકારી હોવી જોઈએ કે પી થી પી ડેશ સુધીનું અંતર કાપે છે ડેલ્ટા એક્સ છે અહીંયા, રાઈટ? એક્સ અક્ષની જે દિશા છે એની વાત છે આટલું. અને વાય અક્ષ છે એ ડેલ્ટા વાય કહે છે અહીંયા, રાઈટ? કારણ કે નાનો અમથું છે, કુલ મળીને પૂરું છે અહીંયા તમે જોઈ શકો છો એ છે વાય છે, અહીંયા કુલ મળીને એક્સ છે, પણ નાનો અમથો ભાગ જ કાઉન્ટમાં લીધેલો છે કારણ કે અહીંથી અહીંયા સુધીનું જ અંતર છે. ચાલો જોઈએ આગળ. તો અહીંયા આપણી પાસે સ્થાન સદિશ છે વી સદિશની દિશા, એટલે અહીંયા વેગની વાત કરેલી છે. આકૃતિ બીમાં દર્શિત પ્રમાણે કણ વક્ર માર્ગે ગતિ કરે. આ તમને વક્ર માર્ગ તમને દેખાય આ રીતે ગતિ કરે છે. ઓકે, ટી સમયે કણ પી પર છે અને ટી ડેશ સમયે પી ડેશ પર આપણે જોઈ લીધું. ઓ બિંદુના પી નો સ્થાન સદિશ આપણે મેળવી ચૂક્યા હતા પહેલો, આના માટેનો ઉપરનો અહીંયા તમે જોઈ શકો છો, આ પેલા માટેનો સ્થાન સદિશ છે. હવે ત્યાંથી એ અહીંયા પહોંચે, મતલબ કે અહીંયા પહોંચે છે ત્યારે આર ડેશ તો કે આર ડેશ માટે તો કે 2 કરી નાખો, આર 2. તો કે ઓ બિંદુથી બિંદુના સંદર્ભ બિંદુમાંથી પી ડેશનો સ્થાન સદિશ તમારી પાસે આ બને છે આર 2, અથવા એને તમે આર ડેશ પણ કહી શકો છો. બે ટૂંકમાં છે આપણી પાસે, બધું જ કાઢી નાખું છું હવે. ઓકે, હવે આ ક્યાંથી આવશે છે? હવે અહીંયા તમને એક લાઈટ થાય કે આ ક્યાંથી આવે છે, તો એના માટે તમે સમજો આપણે ત્રિકોણનો નિયમ હતો, ત્રિકોણનો નિયમ અને સબાચકોનો પણ નિયમ હતો. ચલો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા એક તીર બતાવું છું, થોડુંક ઝૂમ કરું છું, આ રીતે છે, રાઈટ? આનું શીર્ષ છે, આ તમને શીર્ષ દેખાય છે, અને બીજાની છે એ પૂંછ છે, એ પણ તમને સારી રીતે દેખાય છે. ઓકે, તો આપણે શું કરતા? એ બંનેનો સરવાળો કરતા, તમને મળતો પરિણામી ઘટક કોઈને યાદ હોય તો, રાઈટ? કે પેલાનો શીર્ષ તો કે આ રહ્યો શીર્ષ, બીજાની પૂછ તો કે આ રહી પૂછ, રાઈટ? તો એ બંનેનો સરવાળો કરીએ. ચલો કરી ગયા અત્યારે સરવાળો કે આર સદિશ અને પી થી પી ડે સુધીનું અંતર કાપે છે ડેલ્ટા આર, અહીં લખ્યું છે તો કે પ્લસ ડેલ્ટા આર, અને તમને મળે પરિણામી ઘટક આર ડેશ સદિશ. ઓકે, તમે મોબાઈલ થોડુંક ઉલટાવીને જોશો તો તમને ખબર પડશે આ ત્રિકોણ છે, છતાં પણ તમને ત્રિકોણ દેખાય એ રીતે હું અહીંયા બતાવી આપું છું તમને, રેડી? અને આ છે એ પરિણામી ઘટક છે આપણો. ઓકે, એ હંમેશા માટે આપણે અહીંયા આર લખતા, કેપિટલ આર એવું લખતા, કોઈને યાદ હોય તો. તો મિત્રો આ રીતે છે. હવે આપણે જોઈએ માઇનસ કઈ રીતે. જો તમે અહીંયા શું છે, માઇનસ છે. હું અહીંયા ડેલ્ટા આરને કરતા બનાવી આપું, ડેલ્ટા આરને કરતા બનાવું તો શું બને? તો કે આર ડેશ આર ડેશ સદિશ છે અહીંયા, માઇનસ આર સદિશ છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો, જો હું અહીંયા 1 2 લખું તો અહીંયા 1 2, આ 2 1, આ 2 આ 1, બસ બીજું કંઈ નથી અહીંયા, રાઈટ? અહીંયા 1 2 ના ફોર્મેટમાં છે. ટૂંકમાં માઇનસ ક્યાંથી આવે તમને મેં સમજાવ્યું કે અહીંયા હું આર ડેશને અહીંયા કરતા બનાવું, પડી ખબર? અને આ જે R1 સદિશ છે આ બાજુ જશે એટલે કે બની જશે આ માઇનસ. R1 કહું તો R1 કહેવાનું, R2 કહું તો R2, અથવા આ ડેશ કે તો પણ ચાલે, R કહો તો પણ ચાલે. ઓકે, તો આ ત્યાંથી આવે છે. બંનેના યામો તમે અહીંયા જોઈ શકો છો, બંનેના જે સ્થાન સદિશ છે બંને અહીંયા લખેલા છે. હવે એક્સ
નો ઘટક એક્સની સાથે જ હોવો જોઈએ અને વાયનો ઘટક વાયની સાથે જ હોવો જોઈએ. જે તમે બધી વસ્તુ કાઢું છું અહીંયા અને તમને ખબર હોવી જોઈએ. છતાં પણ ઝૂમ કરીને બતાવું છું કે x2 માઇનસ x1 છે અહીંયા x2 i કેરેટ માઇનસ x2 x1 i કેરેટ જ છે, પણ i ને કોમન કાઢેલો જે અહીંયા તમને દેખાય છે. સેમ y2 માઇનસ y1 અહીં છે જે કેરેટ છે એને કોમન કાઢેલો છે. કારણ કે x ની સાથે જ બાદબાકી થઈ શકે અને y ની સાથે જ બાદબાકી થઈ શકે છે. ચલો, તો કુલ મળીને વાત શું થઈ તો આપણને ખબર છે, બધું જ કાઢી નાખું છું કે જ્યારે x2 માઇનસ x1 કરીએ છીએ હંમેશા તો એક તફાવત આપણને આપે છે. તમે અહીંયા જોઈ શકો છો. આપણે અહીંયા x1 કહી દઈએ અને અહીંયા આપણે x2 કહી દઈએ. એવી રીતે અહીંયા પણ હું એમ કહું છું કે અહીંયા આપણે y1 કહી દઈએ અને અહીંયા આપણે y2 કહી દઈએ તો આપણને તફાવત મળે છે ડેલ્ટા x અને ડેલ્ટા y. બસ x2 માઇનસ x1 તો ડેલ્ટા x, i તો i છે અહીંયા, y2 માઇનસ y1 તો ડેલ્ટા i, જે છે અહીંયા. તો કહેવાનો મતલબ એ છે કે આ તમને મળે છે સ્થાનાંતર સદિશ, કે તમે અહીંથી અહીંયા જશો ત્યારે જેટલું સ્થાનાંતર છે ડેલ્ટા આર, તો ડેલ્ટા આરે કરેલું સ્થાનાંતર કેટલું તો કે આટલું, ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ આ ડેલ્ટા, આ બંનેનો સરવાળો એની સાબિતી છે. હંમેશા માટે એની સાબિતી ક્યારે નહીં આપે, આ પહેલી વખત આ 11 સાયન્સમાં આપેલી છે. બાકી છે આગળ તમે જશો તો તમને આપશે, મતલબ કે 12 સાયન્સમાં તમને નહીં આપે, ડાયરેક્ટ એનો સૂત્રનો જ ઉલ્લેખ કરશે. ચલો મિત્રો, એનું એ જ છે સરેરાશ વેગ. આપણી પાસે ચેપ્ટર નંબર 3 પણ અહીંયા કહી શકો તમે, રાઈટ. સમતલમાં થતી ગતિ. સમતલ એટલે કે તમને મેં ખબર કે આ સમતલ છે, આ એક્સ વાયનું સમતલ, એમાં ગતિ થાય છે આ રીતે. એમાં રાઈટ શરૂઆતમાં અહીંથી સ્ટાર્ટ થાય છે ને અહીંયા એન્ડ થાય છે. તમારે મેં તમને સમજાવ્યું એ રીતે, એકને કહી દો R1 અથવા R કહી દો, R1 સદીશ, ને એકને કહી દો તમે R2, એકને P નામ આપો, એકને P ડેશ નામ આપો. છતાં અહીંયા છે, છતાં પણ હું તમને અહીંયા સમજાવું છું. આપણે સ્થાનાંતર સદીશ મેળવા, સ્થાન સદીશ પણ મેળવી ચૂક્યા છીએ. હવે નવું આવે કે સરેરાશ વેગ સમજાવો. રાઈટ. હવે મિત્રો કોઈ કણ છે, આકૃતિ સાઈડમાં બતાવેલું કોઈ કણ છે, અહીંથી અહીંયા ગતિ કરે, આ ગતિ કરે, એનો વેગ બદલાતો હશે. હવાનું રજકણ તમે જોયું તમારી ઘરે, હવાનું રજકણ તમને આમ દેખાત પ્રકાશની લાઇટમાં આવે તો આ રીતે આમ ગતિ કરતું તમને જણાશે. તો થોડી વાર એનો વેગ વધશે, થોડી વાર એનો વેગ ઘટશે, તો એનો સરેરાશ વેગ આપણે મેળવવાનો છે. અને સરેરાશ વેગ આપણે જોઈએ તો અંતરના છેદમાં સમય તો આવશે. આપણે ત્યારે બોલતા કે સ્થાનાંતરના છેદમાં એનો સમયગાળો. તો મિત્રો અહીંયા બે આકૃતિઓ છે, એક શરૂઆતનું છે અને એક પછી P ડેશ પાસે પહોંચે છે એની વાત છે. પદાર્થના સ્થાનાંતર ડેલ્ટા આર તથા તેને અનુરૂપ સમયગાળા ડેલ્ટા ટીના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. એ આપણને ખબર જ છે આપણને કે ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટીના ગુણોત્તરને આપણને ખબર, વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આટલું કાપે છે, P થી P ડેશ અંતર, અને તે માટે લીધેલો સમય તો કે T, ડેલ્ટા ટી. રાઈટ, અહીંયા આપેલું છે. ઓકે, અંતરના છેદમાં સમય, અંતર કેટલું કાપે. હજુ સ્પષ્ટ કરવા માંગુ છું હું તમને કે અહીંયા એ કણ P થી P ડેશ સુધી જાય, બીજું ક્યાંય જતું નથી. તો એનું અંતર તો કે ડેલ્ટા આર. હમણાં આપણે કિંમત મેળવી કે ડેલ્ટા આરનું આપણે સ્થાન સદિશની કિંમત મેળવી, પણ અહીંયા કોઈ સ્થાન સદિશ મેળવવાનું નથી. અહીંયા મેળવવાનું છે આપણે સરેરાશ વેગ. ઓકે, સરેરાશ વેગની નિશાની છે, ઉપર અંતર છે, છેદમાં સમય છે, જે તમે જોઈ શકો છો. ચલો આગળ જોઈએ. હવે અહીંયા તો અહીંયા એક વસ્તુ એ જોવાની છે કે ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી છે. રાઈટ, તો આપણે ડેલ્ટા આર નો સ્થાન સદિશની કિંમત હજુ હમણાં જ આપણે મેળવી ચૂક્યા છીએ. યાદ આવે છે? હમણાં જ હજુ શું મેળવ્યું હતું કે ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ, આ રીતે મેળવા. રાઈટ,
અને છેદમાં ડેલ્ટા ટી છે, તમે જોઈ શકો છો છેદમાં શું છે, છેદમાં છે ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી છેદમાં છે, તો આ ડેલ્ટા ટી છે એ આના છેદમાં પણ હોઈ શકે શું હોય જ, અને આના છેદમાં પણ હોય, બંનેના છેદમાં હોય. ગણિતનો નિયમ છે. ઓકે, તો ડેલ્ટા ટી છે બંનેના છેદમાં અહીંયા સેપરેટ તમને જોવા મળે છે. આઈ કેરેટ બહાર ખાલી એમને કાઢ્યા છે, કોમન કોઈ કાઢ્યા નથી, બહાર કાઢેલા છે. ઓકે, તો તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો ડેલ્ટા એક્સ છે ને એ અંતર છે નાનું એવું, અને ડેલ્ટા ટી છે ને સમયગાળો છે. તો કે અંતરના છેદમાં સમયગાળો, તો શું મળે? તો કે ઓબ્વિયસલી વેગ જ મળે આપણને. અને એક્સ છે, તમે એક્સ છે તો વી એક્સ લખશું કે એક્સ દિશામાંનો સરેરાશ વેગ મળે છે. તે રીતે અહીંયા પણ એવું છે કે વાય દિશામાંનો સરેરાશ વેગ મળે છે. ડેલ્ટા વાય છે એ અંતર છે, અંતરના છેદમાં સમય છે, એટલે તમને મળશે વેગ મળશે. એક આઈ કેરેટ એટલે કે એકમ જે સ્થાન સદિશ છે, એક્સ દિશાનો સ્થાન સદિશ છે, એક્સ દિશામાં એનો વેગ, અને જે કેરેટ છે એ વાય સ્થાન સદિશ છે કે વાય દિશામાં એનો વાય દિશામાં એ જે આગળ ગતિ કરે છે એની વાત છે. તો આઈ કેરેટ અને જે કેરેટ છે બંને એકમ સદિશો છે. ઓકે, તો કુલ મળીને વાત શું કરીએ આપણે? તો મેં તમને જે સૂત્ર અહીંયા લખ્યું હતું અહીંયા, એ જ અહીંયા પાછું અહીંયા છે. તમે એ લખો તોય ચાલે, ડાયરેક્ટ પહેલામાંથી છેલ્લું લખો, 1 માંથી 2 ના અથવામાં 3 લખો, 4 લખો. તો એનું એ સૂત્ર અહીંયા છે. તો સરેરાશ વેગની દિશા કણના સ્થાનાંતર ડેલ્ટા આરની દિશામાં જ હોય છે. આપણે ખબર છે કે ભાઈ સરેરાશ વેગની દિશા ક્યાં હોય? તો આપણે ખબર આ દિશામાં કણ ગતિ કરતો હોય, અહીંથી અહીંયા પહોંચે છે, તો ભાઈ આ દિશામાં જ હોય. પીથી ચલો અહીંયા હું પહોંચાડું P∭, તો અહીંથી મારી પાસે ડેલ્ટા આર આટલો બને મોટો. પીથી P∭, પછી P4, મતલબ કે 1 2 3 4 ના ફોર્મેટમાં પણ લખો તોય ચાલે. ઓકે, ઇન શોર્ટ કહેવાનો મતલબ કે સરેરાશ વેગ છે એની દિશા છે એના વેગની દિશામાં જ. આ રીતે એનો વેગ છે કણ, એક નાનું અમથું રજકણ છે, આ રીતે ઉડે છે, આ રીતે આડું સમતલમાં. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક છે સમતલમાં થતી ગતિ માટે તત્કાલીન વેગ સમજાવો. ચલો આપણે માન્યું કે જે હમણાં થિયરી જોઈ એમાં માન્યું કે ચલો કોઈ કણ છે, એ કણ છે આ રીતે ગતિ કરે છે. ઓકે, એ પી બિંદુથી P' સુધી ગતિ કરે છે. ઓકે, બરોબર ધ્યાનથી સાંભળજો એક એક શબ્દ મારો. Pથી P' સુધી ગતિ કરે છે, એનો સરેરાશ વેગ પણ આપણને મળી ગયો. પણ તત્કાલીન વેગ મતલબ, ધારો કે Pથી P' સુધી જાય છે એકદમ પ્રેક્ટિકલી, રાઈટ, ત્યારે એનો સમય લાગે, ચલો 1 મિનિટનો સમય લાગે છે. કેટલી મિનિટનો? 1 મિનિટનો. રાઈટ, તો આપણે કહીએ કે ચલો Pથી P' સુધી પહોંચવા માટે 1 મિનિટનો સમય લાગે છે. રસ્તામાં આપણી પાસે ખબર છે વેગનો વધે ઘટે આ રીતે થતો અહીંયા પહોંચે છે. રાઈટ, પણ હું એમ કહું કે 30 સેકન્ડ કે અહીંયા 30 સેકન્ડે જે કણ જાય છે Pથી P સુધી જે જાય છે, રાઈટ, તો ત્યારે એનો વેગ કેટલો? ફોર એક્ઝામ્પલ તમને કહું કે મેં તમને એક્ઝામ્પલ લીધું હતું ભાઈ સુરત પથ ઉપર ગતિની વાત હતી ત્યારે, કે ચાલો તમે અહીંથી અમદાવાદ જાઓ છો ત્યારે તમારો વેગ વધે ઘટે, પછી તમે એનો સરેરાશ વેગ કાઢો કે ચાલો સરેરાશ વેગ 60 કિલોમીટર પ્રતિ અવરથી ચાલેલો હતો 3 કલાક, ત્યારે હું અમદાવાદ પહોંચ્યો. રાઈટ, એનો સરેરાશ કાઢ્યો છે. ક્યારેક તમારો 80, ક્યારેક 90, 100, પાછો 50, 20 એવી રીતે પણ થતો હોય વેગ તમારો, પણ સરેરાશ વેગ કાઢેલો હતો. પણ તત્કાલીન વેગ મતલબ હું તમને એમ કહું કે ચલો અહીંથી તમે જવાની શરૂઆત કરી ત્યારે 1 કલાક ને 15 મિનિટે તમારો વેગ એક્ઝેક્ટ કેટલો હતો? તો એને કહેવાય તત્કાલીન. રેડી, સરેરાશ તો કે અહીંથી Pથી P' સુધી જવા માટેનું સરેરાશ લીધું આપણે, તો તમે જ્યાં છો ત્યાંથી અમદાવાદ જવા માટેનું સરેરાશ છે. ઓકે, પણ હું એમ કહું કે 1 કલાક ને 15 મિનિટે હું વાત કરું, અથવા અહીંયા વાત કરું તો કે 30 સેકન્ડે એક્ઝેક્ટ મારે વેગ જોઈએ છે. ઓકે, તો મારે સમયનો ગાળો બહુ જ નાનો લેવાનો છે.
સમયનો ગાળો અત્યંત નાનો. તો 4 ગ્રાફથી તમને સમજાવું છું. ચલો, પી બિંદુથી P1 બિંદુ સુધી ડેલ્ટા R1 છે, મતલબ કે આ ગાળો બહુ જ મોટો છે. હું જેમ જેમ ગાળો નાનો લઈશ ને તેમ મને કિંમત પરફેક્ટ મળશે મને. શા માટે? કારણ કે જો હું મોટો ગાળો લઈશ તો મારી પાસે સરેરાશ મતલબ કે તત્કાલીન વેગ નહીં મળે એ જ પોઈન્ટ ઉપર. વાત સમજે શું કહું છું? અહીંથી અહીંયા હું પહોંચું છું તો મારી પાસે એનો સમય વધી જશે. હું જો નાનામાં નાનો સમયગાળો લઈશ ને તો જ મારી પાસે એક નાની એવી કિંમત તત્કાલીન વેગની મળશે કે ચલો આ પોઈન્ટ પાસે કેટલો. હજુ એક લાસ્ટ એક્ઝામ્પલ સમજાવવા માગું છું. હું એમ કહું, ચલો અહીંયા લખવું હોય 1 2 3 લખે હવે, રાઈટ. હું એમ કહું, ચલો 2 સેકન્ડે વેગ કેટલો મારે જાણો, 2 સેકન્ડે. અને સરેરાશ વેગ તમને મેં સમજાવ્યો તેમાં શું હતું? તેમાં કુલ હતો, કોઈ બી પર્ટિક્યુલર કોઈ સેકન્ડ માટે નહોતો. તો તત્કાલીન વેગ કોને કહેવાય છે? કે જ્યારે તમે કોઈ પણ સમયે તમે એનો વેગ જાણી શકો છો. કોઈ પણ સમય, 1 સેકન્ડે કેટલો, 2 સેકન્ડે કણનો વેગ કેટલો, 3 સેકન્ડે વેગ કેટલો, રાઈટ. તો મતલબ કે મારે જે છે સમયગાળો બહુ જ નાનો લેવો પડે અને અંતર પણ નાનું લેવું પડે. અહીં તમે જોઈ શકો છો કે અંતર બહુ જ મોટું છે મારી પાસે. મારે તો એક નાનો અમથો સમયગાળામાં, તો મારી પાસે R1ની કિંમત એકદમ નાની લઉં. ચલો, તો આલેખ તમે થોડો ઘણો તમે જુઓ કે બધા આલેખમાં થોડો ઘણો તમને ડિફરન્ટ જોવા મળશે. કે આ આલેખ તમે જુઓ, પહેલો આલેખની સાપેક્ષે બીજો એમાં નાનો લીધો છે, એની સાપેક્ષે તમે ત્રીજો જુઓ તમે એમાં થોડું નાનું, અને ચોથું જુઓ તો કોઈ બી એક પોઈન્ટ પાસે જ લીધેલું છે. કોઈ બી એક પોઈન્ટ પાસે જ લીધેલું છે કે એ પોઈન્ટ પાસે મારે તત્કાલીન વેગ જ મેળવવો છે, તત્કાલીન વેગ. તો અહીંયા લખ્યું છે કે ભાઈ તત્કાલીન વેગ, જે વેગનું સૂત્ર છે અહીંયા સ્ટાર્ટિંગમાં, હવે તત્કાલીન વેગ મેળવવા માટે મારે સમય કેવો લેવો પડશે? એકદમ નાનો. હું 3 કલાકમાં અમદાવાદ પહોંચતો હોય તો મારે અહીંયા એકદમ નાનો સમય કે ભાઈ 30 મિનિટમાં વેગ કેટલો, તો મારે સમય એકદમ નાનો લેવો પડે. સમજ પડે છે? રાઈટ. તો બધું તમે વાંચજો, બધું હું જે બોલ્યું એ જ છે. અહીંયા તમારી પાસે જે સૂત્ર આપેલું છે એમાં તમે ચોખવટ કરેલી છે. હવે એ તમને સમજાવું શું ચોખવટ કરેલી છે. કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આપેલી છે. મતલબ કે ડેલ્ટા ટીની કિંમત છે એ 0ની નજીક લઈ જવાની છે. જેમ બને એમ તમારે ઓછા સમયગાળા માટે, જેમ બને એમ તમે ઓછા સમયગાળા માપન કરશો તો તમને વેગ તત્કાલીન મળશે. બરાબર. તમે 3 કલાકની વાત કરો અમદાવાદ પહોંચવા માટે, તો તમારી પાસે સમયગાળો બહુ જ મોટો થઈ ગયો છે, રાઈટ. તો તમને તત્કાલીન નહીં મળે. કે ભાઈ 5 મિનિટે વેગ કેટલો, 10 મિનિટે, 30 મિનિટે વેગ કેટલો, તો એકદમ નાનો સમયગાળો છે. તો બની શકે ત્યાં સુધી તમારે ડેલ્ટા ટીને નાનો લેવાનો છે, એમ સમજાવે. 0 નહીં લેવાનો. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નો મતલબ એવો થાય કે 0ની નજીક લેવાનો છે, પણ 0 લેવાનો નથી. બની શકે એટલો નાનો. તો ચાલો, તો શું કરવું પડતું કે નાના અમથા પાર્ટ માટે આપણે એનું વિકલન કે જે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી છે, રાઈટ. તો હંમેશા ડેલ્ટા નીકળશે, એની જગ્યા ઉપર અહીંયા આપણે એનું વિકલનનું ફોર્મેટ આવશે કે ડીઆર બાય ડીટી. કોઈ પણ જગ્યા ઉપર તમે આ નિયમ લાગુ પાડી શકો છો, રાઈટ. તો પદાર્થની ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં અને ગતિની દિશામાં હોય છે. તો ચલો નક્કી કર્યું કે ચલો પી બિંદુ પાસે મારો વેગ જોતો છે. બરોબર ધ્યાનથી જોજો. હવે હું તમને લાસ્ટ વાતમાં તમને કમ્પ્લીટલી ખબર પડે. ચલો, આ મારી પાસે શું છે? તો કે ગતિપથ છે કોઈ કણનું, રાઈટ. પી થી પી ડે સુધીનું છે. ઓકે. તો મારે આટલા મોટા સમયગાળા માટેની મારે એક્ઝેક્ટ જોતું છે કે ચલો મારે જોતું છે કે મારે આ પોઈન્ટ પાસેનો વેગ જાણવો છે. તો શું કરવાનું ખબર છે? તો કશું નહીં કે એ બિંદુ પાસેનો સ્પર્શક બનાવી લેવાનો. સ્પર્શકમાં ખબર પડશે. જ્યારે સ્પર્શકમાં ખબર ન પડે એના માટે હું અહીંયા તમને સમજાવું છું. સ્પર્શક માટેનું ચકડોળમાં તમે બેઠા હશો આ રીતે. ચકડોળમાં
રાઈટ, ચકડોળમાં બેઠા હશો. ચલો ફોર એક્ઝામ્પલ આપણે ધારી લઈએ આપણે, રાઈટ, કે તમે ચકડોળમાં અહીંયા બેઠા છો. ઓકે, ચલો ચકડોળમાંથી તમે ફેંકાવ છો, રાઈટ. ચકડોળ આ રીતે ગતિ કરે છે, આ રીતે, રાઈટ. ચકડોળમાંથી તમે ફેંકાવ છો તો કઈ દિશામાં પડશો? તો કે તમે આ દિશામાં પડશો. તો આ એનો સ્પર્શક બની ગયો. બીજું એક્ઝામ્પલ, ચલો કોઈ પણ વસ્તુ તમે કોઈ પથ્થર છે એને દોરી વડે બાંધીને આ રીતે ફેરવો છો. તમે સેન્ટરમાં ઊભા છો અને તમારી આ દોરી છે અને અહીંયા તમારો આ પથ્થર છે. ઓકે, તમે એને આ રીતે ફેરવો છો, ગોળ ગોળ આ રીતે ફેરવો છો. કમ્પ્લીટ. હવે એ પથ્થરને તમે અહીંથી મૂકવો છો. આ જે પથ્થર છે એને તમે મૂકો છો અહીંથી, તો એ આ દિશામાં પડશે. ઘુમાવીને તમે એક પોઈન્ટ પાસે તમે પથ્થર મૂકવો છો તો આ દિશામાં પડશે. જો અહીંથી તમે મૂકશો તો આ દિશામાં પડશે. તો આના સ્પર્શક છે, અહીંથી મૂકશો તો આ દિશામાં પડશે. પડી ખબર? તો કહેવાનો મિનિંગ છે કે કોઈ પણ સર્કલમાં અથવા કોઈ પણ બિંદુ પાસે તમે લો, આ બિંદુ પાસે, તો એનો સ્પર્શક આ દિશામાં પડશે. સ્પર્શક આ દિશામાં, કોઈ પણ બિંદુ પાસે તમે લો, અલગ અલગ બિંદુ પાસે આ દિશામાં હશે. રાઈટ. તો તે જ કન્ડિશનથી મિત્રો અહીંયા પણ એવું જ બને છે. અહીંયા પણ એ જ કન્ડિશનથી આપણે જે વાત કરી હતી એ જ વસ્તુની વાત છે કે જ્યારે આપણે કોઈ પણ બિંદુ પાસે આપણે લેશું ત્યારે એનો સ્પર્શક હશે જ અહીંયા. રાઈટ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા તમારી પાસે બની શકે તેટલો નાનામાં નાનો પોઈન્ટ લીધો છે. ચોથા આલેખમાં જો, અને ચોથા આલેખમાં પોઈન્ટ લીધો છે, પછી આ પોઈન્ટ પાસે એનો સ્પર્શકની દિશામાંનો તમને એનો વેગ મળે છે. તો એ જે વેગ મળે છે મિત્રો, એ વેગ આપણે અહીંયા વીની દિશામાંનો હશે એમ સમજવું પડશે આપણે. ઓકે, તો કંઈક અહીંયા લાસ્ટમાં ફરી વખત કહું છું. ઓકે, તો આ જે વીની દિશા છે મિત્રો, એ વીની દિશા તમને સમજાવ્યું કે કોઈ બી પર્ટિક્યુલર પોઈન્ટ તમને અહીંયા દેખાય છે, આ પી બિંદુ પાસે, અને આ એનો સ્પર્શક જે તમને આ તીરવાળો દેખાય છે, આ તીર દેખાય છે, તો એ દિશામાં તમને એનો તત્કાલીન વેગ મળે છે. અને એનો એકમ વિશેની આપણને ખબર છે ભાઈ મીટર પ્રતિ સેકન્ડ છે, અને CGS છે તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. એના વિશે પણ આપણે વાતચીત થઈ ગઈ હતી. રાઈટ. તો તત્કાલીન વેગનું જે આપણું જૂનું સૂત્ર હતું એનું એ જ છે, ખાલી આ સમતલની ગતિ માટેનું ખાલી દિશાવાળું છે. બાકી સેમ કન્ડિશન, સેમ સૂત્ર છે અહીંયા. ત્યારબાદનો ટોપિક છે મિત્રો, સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો સમજાવો. રાઈટ. આ ટોપિક આપણે જોઈ લીધો છે આપણે કટકે, છતાં પણ આપણે ફરી વખત જોઈ લઈએ કે સમતલમાં જે ગતિ થાય છે એના વેગના ઘટકો, રાઈટ, અલગ અલગ આપણે વેગ કઈ રીતે મેળવી શકાય, જ્યારે પણ વેગ મેળવવાનો થાય ત્યારે કઈ રીતે મેળવી શકાય એના માટેના છે. તો સૌપ્રથમ આપણને ખબર છે કે કણનો સરેરાશ વેગનું સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ, સેમ છે. તેના પછી આપણે એ પણ જાણકારી છે મિત્રો, જોયું હતું આપણે કે ડેલ્ટા આર છે સ્થાન સદિશ છે. યાદ રાખજો, સ્થાન સદિશ છે એનું મૂલ્ય આપણી પાસે આટલું છે. ખબર છે ને? ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ આપણે સ્થાન સદિશ ભણી ગયા, પહેલો જ પોઈન્ટ ભણ્યા આપણે. તો અહીંયા આ સ્થાનાંતર સદિશ છે. પેલું આપણે ભણ્યો સ્થાન સદિશ અને બીજો ભણ્યા સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ છે ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય છે કેરેટ. પછી હમણાં શીખવું એ તેમ કે ભાઈ ડેલ્ટા ટી છે, બંનેને સેપરેટ આપી શકો છો. જોઈ શકો છો ડેલ્ટા ટી બંનેના છેદમાં આવી ગયા છે. ઓકે, ત્યારબાદ આપણે લિમિટ પણ લીધી હતી. બંનેની લિમિટ કે ડેલ્ટા ટી છે, આપણે તત્કાલીન વેગ મેળવવો છે ત્યારે જ આપણે તત્કાલીન માટે જ આપણે લિમિટ લઈએ છીએ, બાકી લિમિટ લેતા નથી. તો આ જે છે એને અહીંયા દેખાડો જુઓ,
લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ શૂન્ય કે ડેલ્ટા ટીની કિંમત શૂન્યની એકદમ નજીક લઈ જવાની છે. તેવી રીતે વાય માટે કરો તો વાય માટે પણ એ રીતે કર્યું. ડેલ્ટા ટી ટેન્સ ટુ શૂન્ય, ડેલ્ટા ટીની કિંમત શૂન્યની નજીક લઈ જાઓ તો તમને તત્કાલીન જે એક્ઝેક્ટ મિનિટે તમને એનો વેગ મળશે. બાકી વેગ તમને તત્કાલીન વેગ તમને મળશે નહીં, લિમિટ ન લો તો નહીં મળે. આગળ જોઈએ. બસ લિમિટ નીકળશે એટલે તમને ખબર છે કે ભાઈ ડેલ્ટાવાળું ફોર્મેટ છે ત્યાં શું આવી જતું હોય, ત્યાં ડી આવી જશે. જો જ્યાં ડેલ્ટાવાળું ફોર્મેટ છે ત્યાં શું આવી જશે, ત્યાં ડી આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, લિમિટ નીકળી જશે એટલે કે સંકલન આપણે કરવું પડશે. તો અંતરની સાપેક્ષે સમયનું સંકલન આપણને વેગ મળે છે, અંતરની સાપેક્ષે સમયનું સંકલન આપણને વેગ મળે છે. આ વસ્તુ હમણાં જ જોઈએ જુઓ ને ફરી વખત પાછી આવી ગઈ છે. ઓકે, હવેનું એક ધ્યાન રાખવાનું છે. આ વસ્તુ જોઈ ગઈ લીધા. વી સદિશના બે ઘટકો છે, વી એક્સ આઈ કેરેટ છે, એક્સ દિશામાંનો વેગ છે અને વાય દિશામાંનો વેગ છે. રાઈટ. હવે આપણે કોઈ પર્ટિક્યુલર કિંમત મેળવી હોય તો એનો આપણે રૂટ સ્ક્વેર કરીએ છીએ. હમણાં આપણે વાતચીત કરી કે ભાઈ તમારી પાસે સરવાળો છે અહીંયા તમે જોઈ શકો છો. રાઈટ. પણ તમારે કોઈ પર્ટિક્યુલર વીની કોઈ એક વેગ મેળવવો છે, રાઈટ, એક સંખ્યામાં, તો પહેલાં આ બંનેનો વર્ગ કરી નાખો અને એનું કરી નાખો રૂટ, જે તમને અહીંયા જોવા મળે. જો છે અહીંયા તમને પર્ટિક્યુલર વેગ મળશે એક. અહીંયા તમે જો સ્ક્વેર કરી નાખશો આઈ કેરેટનો સ્ક્વેર તો 1 બને, જે કેરેટનો સ્ક્વેર તો 1 બને. એટલા માટે એ લોકો અહીંયા આઈ અને જે કાઢી નાખ્યા છે, જે આઈ અને જે છે એટલા માટે એ લોકોએ કાઢી નાખ્યા છે. રાઈટ. છતાં પણ આપણે જોઈ લઈએ કે ભાઈ ચલો આ દિશામાં વી એક્સ ગતિ કરે, આપણને ખબર છે વી એક્સ ઘટક, અને આ દિશામાં છે એ વી વાય ગતિ કરે અને પરિણામી અહીંયા મળશે. જ્યારે તમે લખો, તમે સમાંતર સબાચકોનો ઉપયોગ કરો, તમને પરિણામી ઘટક મળશે તમને આ રીતે. રાઈટ. અને આ તમને મળશે થીટા. અને આ વસ્તુ જોઈ ગયા છે કે ટેન થીટા એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ રીતે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને એમાંથી થીટાને કરતા બનાવો તો ટેન ઇન્વર્સ વી વાયના છેદમાં વી એક્સ બને. અને જ્યાં થીટા એ પરિણામી વેગ વી સદિશે એક્સ અક્ષ સાથે રચેલો ખૂણો છે. આપને ખબર છે કે એક્સ અક્ષિસની સાથે ખૂણો રચેલો છે. તો મિત્રો એક્સ અક્ષના ઘટકો વિશેની વાતચીત તો આપણે કરી ચૂક્યા છીએ પહેલાં આના બેઝ ઉપર, પણ વેગ વિશેની વાત નથી કરી આપણે. વેગ લખો, કોઈ બી રાશિ તમે લઈ શકો છો, બળ લઈ શકો છો. રાઈટ. તો આ હતા કે જે ગતિ માટેના વેગના ઘટકો. જ્યારે સમતલમાં કોઈ પણ કણ ગતિ કરતો હશે ત્યારે એનો વેગના સમીકરણો કંઈક આ રીતે છે. ત્યારબાદનો ટોપિક છે સરેરાશ પ્રવેગ સમજાવો. ચલો, સરેરાશ પ્રવેગ સમજાવો. આપણે જાણકારી તો છે જ મિત્રો, કણના વેગમાં થતા ફેરફાર અને તે અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. એમ પણ બોલી શકો છો કે ભાઈ વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમયને સરેરાશ પ્રવેગ કહે છે. તો વેગમાં થતો ફેરફાર છેદમાં એનો સમયગાળો, અને આ એનું સરેરાશ પ્રવેગનું સૂત્ર છે. વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા, લાગતો સમયગાળો, સમયગાળામાં પણ ફેરફાર થાય એટલા માટે ડેલ્ટા ટી. ચલો, હવે અહીંયા આપણી પાસે ખબર છે કે વેગ છે ડેલ્ટા વીની કિંમત હમણાં આપણે જોઈ ગયા આપણે કે ડેલ્ટા વી એક્સ આઈ કેરેટ અને ડેલ્ટા વી વાય જે કેરેટ. આપણે જોઈ ગયા કે એક એક્સ અક્ષમાં વેગ, એક વાય દિશામાં વેગ, અને પરિણામે પણ આપણે જોઈ લીધું હતું. તો ડેલ્ટા વીની કિંમતનો ઉલ્લેખ આપણે કર્યો હતો કે ડેલ્ટા વી કઈ રીતે મળે, પરિણામી ઘટક ક્યારે મળે. તો એક ઘટક છે એ ક્યાં હતો, ફરી વખત અહીં હું સાઈડમાં બતાવું છું એમને. તો એક ઘટક હતો એ કેવો હતો તો કે એક્સ નો હતો, એક ઘટક કયો હતો તો કે વાય નો હતો. અને બંને આપણે સબાચકોની રીત દ્વારા બતાવ્યું તો આ બને આપણો વી, પરિણામી ઘટક બને આપણો. તો એની આપણે ચર્ચા કરી લીધી આપણે. રાઈટ. તો એના બે ઘટકો અહીંયા હાજર છે, અહીંયા જોઈ શકો છો. બંનેને સેપરેટ ડેલ્ટા ટી આપી દેવાનો છો. મેં હમણાં બીજી વખત બોલ્યો ડેલ્ટા ટી બંને વસ્તુને આપી દો એટલે તમારી પાસે બનશે ડેલ્ટા
વીએક્સના છેદમાં ડેલ્ટા ટી, ડેલ્ટા વીવાયના છેદમાં ડેલ્ટા ટી. આપણને ખબર કે વેગમાં થતો ફેરફાર છે છેદમાં સમય શું મળે? તમને મળે અહીંયા પ્રવેગ મળે, અહીંયા પણ પ્રવેગ. જે રીતે વેગનું કરતા હતા એ જ રીતે અહીંયા પ્રવેગનું છે, કંઈ જ નવું છે નહીં. એનું એકમ વિશેની પણ માહિતી આપણને છે. ટૂંકમાં જે વેગનું તમને આવડશે ઓટોમેટિકલી પ્રવેગનું આવડી જશે.